દહેગામ તાલુકામાં ફરજ બજાવતા આશા અને આશા ફેસિલેટર બહેનોને મળતા પગાર બાબતે અસંતોષ છે, જેના લીધે આજે દહેગામ તાલુકાની ફેસિલેટર બહેનો અને આશાઓ દ્વારા ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે। આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે બહેનોને કામગીરી મુજબ પગાર મળતો નથી અને દિવસે ને દિવસે કામગીરી વધારી દેવામાં આવે છે અને ઓનલાઈન કામ વધારે આપવામાં આવે છે, જેનો અમે ઉગ્ર વિરોધ કરીએ છીએ અને મોંઘવારીમાં કામ પ્રમાણે વેતન મળતું નથી અને ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરી ફિક્સ પગાર આપવા માંગણી કરવામાં આવી છે। તેથી આટલી મોંઘવારીમાં ઘર ચલાવવું પણ ભારે પડી જાય છે અને આશાઓને 2000 પગાર તેમજ ફેસિલેટર આશા બહેનોને 2400 રૂપિયા પગાર આપવામાં આવે છે અને મહેનત વધારે કરવાની। તેથી આજે અમે આ બાબતે ઉગ્ર વિરોધ નોંધાવીને ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરીએ છીએ એવું જણાવતા હતા અને આ બાબતે દહેગામના બહેનોએ તાલુકા આરોગ્ય અધિકારીને એક આવેદનપત્ર આપીને બહેનો દ્વારા ફિક્સ પગાર કરવાની માંગણી કરી હતી। આ ઉપરાંત ઓનલાઈન કામગીરી તમામ કામગીરી કરતા હોવા છતાં તે મુજબ વેતન મળતું નથી અને 30 દિવસ કામ કરવા હોવા છતાં પણ 20 દિવસનો પગાર મળે છે। આવી અનેક રજૂઆતો કરવામાં આવી હતી અને પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરીશું।